રાજ્યમાં બેવડી ઋતુનો અસરના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં નોંધપાત્ર વધારો થયો। શરદી, ખાંસી અને તાવના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના આંકડા ચિંતાજનક છે। હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોમાં 13,760 ઓપીડી નોંધાઈ હતી, જેમાં 1,094 દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી। મચ્છરજન્ય રોગોએ પણ માથું ઉંચક્યું છે। હોસ્પિટલ દ્વારા ડેન્ગ્યુના 124 અને મલેરિયાના 486 દર્દીઓના શંકાસ્પદ સેમ્પલ લેવાયા। ડોક્ટર્સે ખાસ કરીને બાળકોને આ બેવડી ઋતુથી બચાવવા માટે વિશેષ કાળજી લેવાની સલાહ આપી। સાથે જ ઠંડા પીણા, વાસી ખોરાક, બહારનું ખાવાનું ટાળવા માટે પણ સૂચના આપી। સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે આ વાયરલ સ્થિતિ ફેલાવા દરમિયાન સાવચેતી રાખવી અનિવાર્ય। હાલ જે ડબલ સિઝન છે એના કારણે શરદી ખાંસીના એવા કેસીસનો સામાન્ય વધારો થઈ શકે છે અને એની સામે આપણે સ્વાઇન ફ્લૂના કેસીસ, શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસીસ બે છે, પોઝિટિવ રીતે જાણી આવ્યું નથી લાસ્ટ વીકની અંદર।